તમે વિચાર કરો કે આ દેશનું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓ જ્યારે આંદોલન કરતા હોય ત્યારે આ સરકાર એ કેટલી રીઢ હશે, તેને આ વસ્તુ જોવાતી નથી, તેને આ વસ્તુ સંભળાતી નથી. આ દેશનો ચોથો સ્તંભ ગણાતા એવા મીડિયા કર્મચારીઓ પણ કેટલા નીચ છે, કેટલા ગુલામ છે આ સરકારના, કેટલા દલાલ છે. તમે વિચાર કરો કે ટીવી ન્યૂઝમાં આપવામાં નથી આવતું. છેલ્લા 20 દિવસથી આ જંતર મંતર ઉપર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આપણા દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી કે શિક્ષા મંત્રી આ મુદ્દા પર એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી. આપણું કેટલું દુર્ભાગ્ય કહેવાય. હું આશા રાખું છું અને સોનમ વાંગચુકજીના સમર્થનમાં છું. સાથે આ દેશના જેટલા યુવાનો આ દેશના આ રાષ્ટ્રના ભવિષ્ય માટે આગળ આવ્યા છે, લડત લડી રહ્યા છે, તેમની પણ સાથે છીએ. અને આપણી આ લડત કાયદાની દ્રષ્ટિએ, કાયદાને ધ્યાનમાં રાખીને ચાલુ રાખીશું. સાથે સાથે આપણા દેશના હંમેશા શોષિત, પીડિત, વંચિત, આદિવાસી અને દલિત વર્ગ સાથે ઊભા રહેતા એવા સાંસદ શ્રી રાજકુમાર રોત, સાંસદ શ્રી ચંદ્રશેખર આઝાદ, સાંસદ શ્રી બેનીવાલજી, તમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યો છું. આપે જે જનતાને દિલાસો આપ્યો છે તે ભરોસો ખરેખર આપ નિભાવી રહ્યા છો. ગર્વ છે, ધન્ય છે આપને. જોહાર.